અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બનાવટી ચલણી નોટનો કર્યો પર્દાફાશ. બનાવટી ચલણી નોટોના તારનું સુરત કલેક્શન. કામરેજ તાલુકાના તોરણપારડી ગામમાં આવેલ સત્યમ યોગ ફાઉન્ડેશન એપી સેન્ટર બનાવટી ચલણી નોટોના કારોબાર અંગે ગામવાસીઓના ગંભીર આરોપ. રાત્રિના 12 થી 1 વાગ્યાના સમયે મહિલાઓની ચહલપહલ રહેતી. મહિલાઓ ઓટો રિક્ષામાં આવતી જતી. આશ્રમની આડમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલતી. ગામવાસીઓને આશ્રમમાં પ્રવેશ આપવામાં આવતો ન હતો. આશ્રમની ફરતે મોટી મોટી દિવાલ લેવામાં આવી, જેનો ગામવાસીઓએ વિરોધ કર્યો હતો. આશ્રમના ગુરુ પ્રદીપ અષ્ટાંગે અગાઉ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્ની પણ તરછોડીને ચાલી ગઈ હતી. આશ્રમ છેલ્લા 10 વર્ષથી અહીં કાર્યરત. સરકારે વિનંતી છે કે આશ્રમ તાત્કાલિક બંધ કરવામાં આવે. રૂપિયા 2 કરોડની બનાવટી ચલણી નોટો સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીઓની કરી છે ધરપકડ. અમરાઈવાડી વિસ્તારમાં ડિલિવરી કરવા આવતા મહિલા સહિત 6 લોકોને ઝડપી પાડ્યા. પૂછપરછમાં બનાવટી ચલણી નોટોના તાર સુરત સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું. બનાવટી ચલણી નોટો કામરેજ સ્થિત તોરણપારડી ગામમાં આવેલ સત્યયોગ ફાઉન્ડેશનમાં છાપવામાં આવતી.